તો એ ફેસિલિટીનો રૂમ જ છે કરેલો આ ડીસીપી માં પોતાનો રૂમ જ છે, પર્સનલ રૂમ છે એને ક્રાઇમ બ્રાન્ચ પર્સનલ એનો રૂમ છે. અને મારતા વિડીયો મારા ઓપન વિડીયો મારો એને વિડીયો ઉતાર્યો છે બાંગરમાં પોતે. હા, એને પોતે એના ફોનમાં મુદ્દામાલમાં પેટ્રોલ કઈ રીતે નાખતો હતો? પિચકારી મારતો હતો. શેની પિચકારી? પેટ્રોલની બોટલો ભરી આપણે એમ કહીએ કે પાણી પીવું છે તો પાણી ન દે, પેટ્રોલ છાંટે. પેટ્રોલ પીવું છે તારે અને પાણી પીવડાવે, ઢાંકણે આપણે પાણી પીવું છે. આ તમે જેમને સાંભળ્યા એ છે સુરેશ વાંઢેજા. આ વિડીયો સોશિયલ મીડિયા પર જિગ્નેશ મેવાણી દ્વારા મૂકવામાં આવ્યો. એના પછી એમાં જે કહેવામાં આવ્યું છે એ ખૂબ ચોંકાવનારું હતું. ડીસીપી જગદીશ બાંગરવા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પહેલાં એ યુવક કોણ છે એની માહિતી આપું તો એ યુવક પોતાને પત્રકાર કહી રહ્યા છે. એ રાજકોટમાં એક છાપું ચલાવે છે અને એમનું એવું કહેવું છે કે પોલીસ એમને પૂછપરછ માટે ઉઠાઈને ગઈ. કોઈ પણ ફરિયાદ એમની સામે નથી થઈ, છતાં પણ પોલીસે એમને ઢોરમાર માર્યો અને ઢોરમાર કરતાં પણ વધારે ક્રૂરતાથી એમને મારવામાં આવ્યા. એ આખી વાત કરી. એના પછી અમને બહુ જ બધા સવાલ થયા એટલે અમે સુરેશભાઈને ફોન કર્યો. સુરેશભાઈને જ્યારે ફોન કર્યો ત્યારે એમણે આખી ઘટના કહી કે એમના ઉપર કેસ કયો થયો હતો, પોલીસ ઉઠાઈ કેમ ગઈ. તો એમનું એવું કહેવું છે કે રાજકોટમાં એક બીજું છાપું ચાલે છે અને એ છાપાના જે માલિક છે એ બિલ્ડર છે અને એ બિલ્ડરે મારી સામે ફરિયાદ કરી કે મેં એમની ખંડણી ઉઘરાવી છે એટલે એમની પાસેથી અમુક પૈસા માંગ્યા છે અને એની તપાસ માટે પોલીસ મને ઉઠાવીને ગઈ અને પછી પોલીસે મને આ રીતે માર્યો. મેં જ્યારે એમને ફોન કર્યો ત્યારે સ્પષ્ટ બહુ જ બધા સવાલો પૂછ્યા કે જો તમે પોતે પત્રકાર છો તો તમને ખબર હશે કે પોલીસ એવી રીતના તમને ઉઠાવીને જાય તો તમારે શું કરવાનું છે, તમે પોલીસ સામે સવાલ કર્યા કે કેમ અને આગળ શું કરવાના છો, કારણ કે તમે જે ડીસીપી પર આક્ષેપ લગાવી રહ્યા છો એ ખૂબ ગંભીર છે. સાથે જિગ્નેશ મેવાણીએ આ પોસ્ટ કરી એના પછી એ સીપીને મળ્યા અને સીપીને મળીને સ્પષ્ટ એવું કહ્યું કે જો પત્રકાર તોડબાજ છે તો પછી પત્રકાર સામે ગંભીરમાં ગંભીર કલમો હેઠળ ફરિયાદ થવી જોઈએ અને કેસ થવો જોઈએ, પણ પોલીસ અમાનવીય વર્તન કરે કોઈ પણ સાથે, કોઈ પણ આરોપી સાથે, તો એ વ્યાજબી નથી. અને એમને એવું કહ્યું કે જગદીશ બાંગરવા સામે ફરિયાદ થવી જોઈએ અને હવે એ જે પત્રકાર જે પોતાને કહી રહ્યા છે એ સુરેશભાઈ કોર્ટમાં પણ જવાના છે ને ફરિયાદ પણ કરવાના છે. તો પહેલાં તમે વિસ્તારથી સુરેશભાઈ શું કહી રહ્યા છે, એમના ઉપર કેમ કેસ થયો, પોલીસે એમને કેમ ઉઠાયા અને પછી એ જે કહી રહ્યા છે, જે આક્ષેપ કરી રહ્યા છે તે સાંભળો. આપણી સાથે સુરેશભાઈ છે જેમનો વિડીયો હમણાં થોડા સમય પહેલાં જ વાયરલ થયો. જિગ્નેશ મેવાણી એમને મળવા માટે ગયા હતા. સુરેશભાઈએ જે આક્ષેપ કર્યા એ ખૂબ ગંભીર છે. તો સુરેશભાઈ, સૌથી પહેલો સવાલ એ છે કે પોલીસે તમને કેમ ઉઠાયા હતા, શું કેસ હતો પહેલાં એ જાણવું છે. તમને પોલીસ કેમ લઈ ગયા હતા, એ કેસ શું હતો એ જાણવું છે પહેલાં. કેસ એવો હતો કે હું પણ પેપર હલાવું છું તો એક વ્યક્તિને જમવાન શાખાનો આરએનસી આવે ને આપણે ફૂટપાથ એમને ઓફિસ કરેલી હતી ફૂટપાથ ઉપર. અગ્ર ગુજરાત ન્યૂઝ નો બિલ્ડર છે એટલે સામે આમાં ન્યૂઝ વાળા હતા. એ ડેલી પેપર વાળો છે, મારું પાકું પેપર છે. બરાબર. આપનું પેપર કયું છે? ખબર રાજકોટ ન્યૂઝ. ઓકે. હા, એ મારું પેપર છે. એટલે એમાં કોઈ બિલ્ડરે એવી આક્ષેપ કર્યો મારી ઉપર કે ખંડણી માંગો આપવા ચાહતું છે, મને બ્લેકમેલ કરે છે. એમના આધારે પોલીસ પાસે ફરિયાદ કરવા ગયેલા કે રજૂઆત કરવા ગયેલા. કોણ છે બિલ્ડર? બિલ્ડર છે અગ્ર ગુજરાત ન્યૂઝ પેપર નો માલિક છે જેની અજમેરા અને કાસિમ આદમ અગમ આ બે છે. ઓકે. પછી રવિવારે બપોરે મને ડીસીપી ના માણસો બે આવ્યા. તે હું પ્રસંગમાં હતો. ત્યાં આવીને મને ઉપાડી ગયા. ત્યાં આવીને ઉપાડી ગયા. હેલો ઉપાડીને પછી જી, આપનો અવાજ નથી આવતો. હેલો. અને ત્યાં લઈ ગયા એના રૂમમાં અંદર અને કપડા કાઢીને તમારા અને પાઇપે ઊંધો લટકાયો અને કપડા કાઢીને પતે મારવા માંડ્યા. એટલે 10 થી 20-25 પટ્ટા જેવું માર્યું. તમારો પગ ભાંગી ગયો.
તોય છતાંય માર્યા જ રાખ્યો 100-150 પટ્ટા જેવું મારી જગદીશ બાંગરવા સાહેબ બહુ માર્યો, ઢોરમાર માર્યો, કાનમાં ફળાકા પણ માર્યા અને એવું બધું માર્યું ને સંડાસની જગ્યામાં પેટ્રોલ પણ છાંટવામાં આવ્યું અને પછી પાછો 151 કરી ને લોકઅપમાં પૂરી રાખ્યો. પાણી પણ પીવાનું દીધું અને ડોકમાં ગળા પાસો પણ દોયડાનો દીધેલો, વાહમાં પટ્ટા પણ મારેલા, કાનમાં દાગ પડી ગઈ છે. તમારી સામે ફરિયાદ કરી હતી? હાજી, તમારી સામે ફરિયાદ થઈ હતી? ફરિયાદ થયેલી કોઈ જાતનું નથી, ખાલી અત્યારે મારી ઉપર 151 મને આટલું કહી. અચ્છા, એટલે પૂછપરછ માટે લઈ ગયા હતા તમને? હા, એ બારામાં મને લઈ ગયા હતા, ત્યાં જઈને એ લોકો આવું કહ્યું. તમે બિલ્ડરને ઓળખો છો? ના, બિલ્ડરને હું ઓળખતો નથી. અને પોલીસે તમને શું પૂછપરછમાં શું પૂછ્યું, તમે શું જવાબ આપ્યા અને એના પછી આ કર્યું? કોઈ પૂછ્યું જ નથી મને, સીધો મારવાનું ચાલુ કર્યું છે. કેટલા પૈસા લેવાના હતા આટલે જાતે સાહેબ બસ એટલા, બીજી વાત જ કઈ પૂછવામાં નથી આવી, મારવાનું જ ચાલુ કર્યું, માર્યા જ રાખ્યો. તમે એ બિલ્ડરને આજ પહેલા મળ્યા છો ક્યારેય, તમારી જૂની અદાવત કે કંઈ પણ? નહીં, કોઈ જાતનું નહીં, એ મને નહીં ઓળખે, હું એને ન ઓળખું, કોઈ જાતનો કોન્ટેક્ટ નથી કોઈ પાસે. તો તમે પત્રકાર છો તો તમે વાકેફ હશો કલમોથી ને FIR વગર તમારી સાથે આ કર્યું છે, તમને પૂછપરછ માટે લઈ ગયા હતા તો તમે સવાલ કર્યા હશે પોલીસને? નહીં, પોલીસને કોઈ સવાલ જ નથી, સીધો પકડીને ચાલુ જ થઈ ગયા મારવાની. નહીં, પૂછ્યું જ નથી. તમે સવાલ કર્યા પોલીસને કે શું આક્ષેપો છે, તમને કેમ આટલું માર્યું છે? ના, એ કઈ તારે પૂછવાની જરૂર નથી, છે સીધો ઉપાડીને ચડાવી દીધો. કઈ પૂછપરછ શબ્દ કઈ મેં મારી ફરિયાદો કરેલી હતી, મારી ફાઇલ હતી, મારા ન્યૂઝપેપર કમ્પ્લીટ હતા, એ બધું લઈ લીધી હતો. એ કાગળિયા પણ લઈ લીધા, મારું ID કાર્ડ ચોરી લીધું મારા પાસેથી લોકોએ. અત્યારે તમે ક્યાં છો? અત્યારે હું સિવિલ હોસ્પિટલમાં એડમિટ છું, રાજકોટ. ચોથા માળે એડમિટ છું. અને જયારે જે તમારી સુવિધા મામલતદાર જામીન મને આપી દીધા, ત્યાંથી હું 108માં દાખલ થયેલો સારવાર માટે. સારવાર કરવા માટે દાખલ થયેલો, ત્યાં DCP ના માણસો આવીને મારું અપહરણ કરવા આવ્યા, જે ટ્રીટમેન્ટ કરવા દેમાં, NLC દાખલ થવા દેમાં. ડોક્ટરને ત્યાં રજા આપી દે, મારી ટ્રીટમેન્ટ કરવા ન દીધી. અને હવે કે તારી ઉપર જો અમારી પર NLC દાખલ કરવી તો તારી પર સીધો તૈયાર કરશો અમે, જે ફરિયાદ નથી કરતા એની પણ ફરિયાદો અમે કરાવશું માથે રહી, અને હવે તને ફિટ કરી દેવું છે અને તારું મકાન પણ પાડી નાખવું છે, બુલડોઝર ફેરવી દેવું છે. આવા આક્ષેપો ધમકીઓ મારે છે આ જગદીશ બાંગરવા DCP ના કારણે. તમે આગળ શું કરવા ઈચ્છો છો, મતલબ તમે પોલીસ સામે ફરિયાદ કરશો, શું કરશો, કેવી રીતના? પોલીસ સામે મેં પિટિશન કોર્ટમાં દાખલ કરી છે. પોલીસ અત્યારે મારી નીચલી પોલીસ દાખલ નથી કરતી, અમારાથી ન લેવાય ફરિયાદ DCP ને, PSI એવું કહે છે. તો તમે કોર્ટમાં ગયા? હા, કોર્ટમાં મેં ફરિયાદ પિટિશન દાખલ કરેલું છે. તમારી રજૂઆત શું છે? પહેલા તો તમારી પાસે તમને ઉઠાઈને લઈ ગયા તો પોલીસ પાસે કંઈક તો વોરંટ હશે, એમને એમ તો નહીં લઈ ગયા હોય? પૂછપરછ માટે જ લઈ ગયા હતા, પૂછવા માટે. વોરંટ કઈ હતું ને. આજ ફરિયાદ હોય, મેં તમારી પર ફરિયાદ કરી હોય તો તમારી પર FIR ફાટે કે ન ફાટે? જાણવા જોગ પણ થાય. હા, તો 151 કરીને મને જામીન થોડા આપી હતી. કોઈ પણ ફરિયાદ હોય તો મારી પર ગુનો તો દાખલ થાય કે ન થાય? તો 151 કેમ થઈ? 151 માં આટલા મારે તો 302 ના મર્ડર માં કેટલા મારે આરોપી? જો મને આટલો માર્યો તો બીજાને શું ન મારે? અને મને એકને નહીં, કોઈ પણ આરોપી આવે હું બધાને આવી રીતના મારે છે. નાનો ઊનો માણા હોય, ગમે તે હોય, કોઈ છરી મારી હોય કે કોઈના ધાક ધમકી મારી હોય, કોઈ પણ ગુનામાં હોય તો પોલીસ આવી રીતના મારે છે. જગદીશ બાંગર. તમે બિલ્ડરને ઓળખતા નથી, એ જે પત્રકાર છે જે છાપું ચલાવે છે એમને ઓળખતા નથી, અને તમારું એવું કહેવું છે કે એમને ફરિયાદ કરી છે, તો એમની સામે તમે કોઈ એક્શન લેવાના કે કઈ? હા, એ બધા ઉપર અમે ફરિયાદ દાખલ કરી છે. ક્યાંને કહેવાથી આ બધું થયેલું છે, કહેવાથી. પૈસા દઈને પોલીસે ખરીદીને આ કરેલી. પણ તમારા સાથે એમને લેવા દેવા જ નથી, તમે મળ્યા જ નથી, તો એમને શું તકલીફ?
હવે એ તો ખ્યાલ કોણ જાણે. ઓકે, આની પહેલાં તમે પોલીસને મળ્યા હતા ક્યારેય, જે તમને લઈ ગયા છે એમને કે કોઈને? નહીં, કોઈ જાતની કોઈ સાથે ચર્ચા જ નથી. જગદીશભાઈને મળ્યા ક્યારેય? નહીં, જગદીશભાઈ ને ક્યારેય નહીં. ઓકે.